નમસ્તે મિત્રો, આજે આપણી સાથે છે ગુજરાતના એકમાત્ર જે આ હાસ્ય કલાકાર જેને કહેવાય લેડીઝ હાસ્ય કલાકાર તેવા ડૉક્ટર અવની વ્યાસ. આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. તો પહેલાં તો એક આ પ્રશ્ન થાય કે ગુજરાતમાં એકમાત્ર અને ફર્સ્ટ તમે લેડીઝ હાસ્ય કલાકાર છો, તો આના વિશે થોડી વાત કરો, તમારા અનુભવો. જે કહેવાય ને કે ઘણી બધી જગ્યાએ તમે સાંભળ્યું હોય કે કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે. હા જી. બસ એવું જ કંઈક મારી જિંદગીમાં થયેલું. મારા પપ્પા પોતે હાસ્ય કલાકાર, એ આ ફિલ્ડમાં હતા. પછી મારા ભાઈનો જ્યારે જન્મ થાય અને મારો ભાઈ સીપી ચાઇલ્ડ છે, ચાલતો બોલતો નથી, અને એવા કોઈ હેલ્થી ને વેલ્ધી ફેમિલીમાં નહોતા કે કોઈ કેરટેકર રાખી શકીએ કે એવી રીતે. એટલે મારા ભાઈના સાર સંભાળ માટે મારા પપ્પાએ હાસ્યનું ફિલ્ડ મૂકી દીધું, એમની નોકરી એમને ચાલુ રાખી. પણ સ્વભાવ હાસ્યનો હોય અને મમ્મી મારી કવિતાઓને એવું બધું લખે, એટલે ઘરમાં વાતાવરણ સાહિત્યનું ને હાસ્યનું રહેતું. એટલે દરરોજ રાત્રે 8 વાગે મારા પપ્પા મારા ભાઈને એક જોક કહે. મારો ભાઈ કાંઈ સમજે નહીં, પણ એ જોક સાંભળીને હસે ખાલી. એટલે આ નિત્ય ક્રમ બની ગયો મારા જીવનમાં. તો બસ આ એક ઘટનાઓ જોઈને મને એવો વિચાર આવ્યો કે મારો ભાઈ કાંઈ જ સમજતો નથી, છતાં પણ હસે છે, તો હું સમજદાર લોકોને ના હસાવી શકું. એટલે 9મા ધોરણમાં હતી ને આ વિચાર મને આવ્યો. એટલે મારા પપ્પાને મેં રજૂ કર્યો ને હી વોઝ વેરી હેપી, કારણ કે એમને એવું માનવું હતું કે મારું એક સંતાન નિખાલસ હાસ્યથી લોકોને હસાવે. એટલે એના પછી એને સ્વીકાર્યું ને હું જ્યારે 10મા ધોરણમાં આવી ત્યારથી મેં આ હાસ્યના ફિલ્ડમાં શરૂઆત કરી. એટલે હું કહી શકું કે ગુજરાતની પ્રથમ અને એકમાત્ર એમ કહી શકાય અત્યારે કે હું 15 વર્ષની હતી ત્યારથી મેં શરૂઆત કરી છે મારા હાસ્યના ફિલ્ડની. ચાલો, જે સ્ટેજ પ્રોગ્રામ આપવાની વાત કરીએ. સ્ટેજ પ્રોગ્રામ તો હું 5 વર્ષની હતી ત્યારથી આપતી. એટલે 8 વર્ષની હતી ત્યારથી આકાશવાણી માન્ય આર્ટિસ્ટ હતી. મેં એક્ઝામ પાસ કરી લીધી હતી આકાશવાણી. કેટલા? 8 વર્ષની. મને ચેક 8 વર્ષની ઉંમરથી મળતા ચાલુ થઈ ગયા છે. પછી એવી રીતે ધીમે ધીમે પછી ઈટીવી ગુજરાતીમાં ઘણા બધા પ્રોગ્રામ મેં કર્યા. ફડકસીનો હાસ્ય દરબાર નામની એક સિરિયલ આવતી, એમાં આઈ વોઝ એન એક્ટર, આઈ વોઝ ચાઇલ્ડ એક્ટર એટ ધેટ ટાઈમ. પછી આજના કલાકાર ને ઘણા બધા પ્રોગ્રામ મેં કર્યા. પણ એ પહેલાં હું એક્ટિંગ કરતી ને હાસ્ય કરતી. પહેલો 5 વર્ષની ઉંમરે મને 2 જોક આવડતા. એ 2 જોક મેં રજૂ કર્યા હતા સ્ટેજ ઉપર. ત્યારથી. હા. એ કયા જોક હતા? એ તો અત્યારે મને યાદ નથી. પણ આપણે ગુજરાત રાજ્ય પોલીસ વડા ત્યારે એક દત્તા સાહેબ હતા, તમને ખ્યાલ હતો. અને એ ટાઈમે બાલભવન, આપણું જે રાજકોટનું બાલભવન છે ને, ત્યાં ઘણી બધી પેલી સ્પર્ધાઓને એવું થતું બાળકો માટે. તો ત્યાં એક સ્પર્ધા હતી કોમેડી ન્યૂઝ રીડિંગનું. એમ તમારે કોમેડી ન્યૂઝ વાંચવાના એવું. અને એમાં મેં પાર્ટ લીધો હતો. અને એ ટાઈમે મારી ઉંમર લગભગ 5-5.5 વર્ષની જ હતી અને મને વાંચતા નહોતું આવડતું. અને હું ન્યૂઝ રીડિંગ સ્પર્ધામાં મેં ભાગ લીધો હતો. એટલે મારા મમ્મીએ મને કાગળ આપ્યું હતું ને, એમાં મને ચિત્રો દોરી દીધેલા. અને ચિત્રો ઉપરથી મને ન્યૂઝ એણે યાદ રખાવેલા કે ભાઈ બિલાડી અને ઉંદર હોય તો કે ભાઈ આજી ડેમમાંથી આજે ઉંદરના ત્રાસથી બિલાડીએ આપઘાત કર્યો, એવું. ઓકે. આવા કોમેડી ન્યૂઝ હતા બધા. તો મેં એટલે મને બિલાડી ને ઉંદર હોય ને એટલે હું આવી રીતે વાંચી દઉં. લગભગ ઘણા બધા એમાં કન્ટેસ્ટન્ટ હતા. સૌથી નાની હું હતી. અને ત્યારે પેલું આવું ટીવી બોક્સ જૂનું આવતું ને આપણું, જે પેલું ઘણા તો સાણસી બાજુમાં રાખીને બેસતા કે આમ સાણસીથી ફેરવવું પડે ને એન્ટેના. તો એવું એને એક બોક્સ રાખેલું અને પાછળ એક ખુરશી, ટેબલ, એના ઉપર બેસીને. તો હું એટલી નાની હતી કે મને બેસાડીને ઉપર દેખાય જ નહીં લોકોને. તો મને બેસાડવા માટે 5-6 ઓશિકા રાખ્યા ને પછી મને બેસાડીને મેં ન્યૂઝ વાંચ્યા. અને પપ્પાનો કોન્ફિડન્સ એટલો હાઈ હતો કે આનો નંબર થોડો આવે એમ. એટલે મારું જેવું પૂરું થયું ને, સૌથી છેલ્લી જ હું હતી, સૌથી નાની હું ને સૌથી છેલ્લો વારો મારો. બધાને કોઈને એવી આશા ન હોય ને કે ભાઈ આવડી છોકરીનો થોડો નંબર આવે. તો એ લઈને મને બહાર નીકળ્યા. અને હજી તો બહાર જેવી એમાં હજી પગ મૂક્યો ને ત્યાં મારું નામ અનાઉન્સ થયું કે આનો નંબર આવે છે. પાછળ મારા પપ્પાને ઇનામ પણ આપવાનું હતું તો કે ગુજરાત રાજ્ય પોલીસ વડા. અને હું પાછળથી સ્ટેજ ઉપર ગઈ ને ત્યાં રસ્તામાં એક જોક મને પપ્પાએ શીખવાડી દીધો કે આ જોક્સ તું બોલજે. એ રાજ્ય પોલીસ વડા હતા અને એની સામે મેં પોલીસનો જોક કીધો.
એ એ એ એ છે ને આખું ન્યૂઝપેપરમાં અકીલામાં બી આવેલું હતું કે એ સાહેબ નીચે વળી દત્તા સાહેબ અને મને કહે છે કે શું એમ હું કહું છું મારે જોક કેવો છે. પછી મેં એને પોલીસનો જોક કીધો અને દત્તા સાહેબે પછી મને તેડી લીધી. એટલે આવી રીતે તો ઘણું બધું નાનેથી કરતા હોઈએ, પણ કહેવાય ને કે જિંદગીમાં પ્રોફેશનલી કે આ જ ફિલ્ડમાં જવું છે એવો વિચાર નવમામાં આવ્યો. અને ત્યારે મને એવી ખબર નહોતી કે હાસ્યના ફિલ્ડમાં કોઈ છોકરીઓ નથી, કારણ કે જ્યારે વિચાર આવ્યો ને ત્યારે બાળ બુદ્ધિ હતી મારી, કોઈ મેચ્યોર એવી મારો એવું નહોતું. એટલે પપ્પાને તો બહુ રાજી થયા અને એવું જેન્ડર બાયસ અમારા ઘરમાં નહોતું અને આજે પણ નથી. કે અમે સંયુક્ત કુટુંબમાં જ્યારે ભેગા થાય તો મારા દાદા શાક સુધારવા બેસી જાય, મારા કાકા પાણી ભરવા માંડે ને એવું બધું ખરું એમ કે ભાઈ મારા મમ્મીને એ બધા સૂતા હોય ને તો મારા દાદા પોતે ચા બનાવી લે, કોઈને જગાડે નહીં એમ. એટલે આવું જેન્ડર બાયસવાળું તો મને કોલેજમાં ગઈ ને પછી ખબર પડી કે અચ્છા આવું પણ હોય એમ. એટલે એવું તો હતું નહીં. અને મેં કીધું મારે આવી રીતે લોકોને હસાવા છે કે મારો ભાઈ કાંઈ સમજતો નથી છતાં પણ હસે છે, તો હું સમજદાર લોકોને ના હસાવી શકું. બસ આ જ એક વિચાર. અને પછી એમાં મને મારા પિતાશ્રીનો બહુ મોટો સપોર્ટ મળ્યો અને પછી ધીમે 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 ઘણી બધી સ્ટ્રગલ કરીને આગળ વધ્યા. ઘણી બધી સ્ટ્રગલ. તે સ્ટ્રગલ વિશે વાત થોડી કરો કે સ્ટ્રગલ હવે આ તમે જેન્ડર બાયસની પણ વાત કરી અને આપણે જોઈએ છીએ કે હાસ્યના ફિલ્ડમાં એટલે સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો એમ કે ભાઈ લેડીઝ છે નહીં કોઈ આપણે, અને હોય તો બહુ ક્યાંય હાઇલાઇટ નથી થયા, નાના લેવલે કરતા હોય તો આપણને ખ્યાલ નથી. પણ એમ કે તમે જે રીતના તમારા મતલબ યુટ્યુબમાં જેટલા પ્રોગ્રામ્સ છે બરાબર, એ તમે જેને કહેવાય કે સમકક્ષને સાથે જ તમે ચાલી રહ્યા છો. આ તો આવું કહેવું પડે કે લેડીઝ કલાકાર, બાકી કલાકારને કોઈ જેન્ડરમાં આપણે ન મૂકવા જોઈએ. પણ હવે જે છે તેની જ વાત કરીએ તો કેવી સ્ટ્રગલ હતી તમે જ્યારે 9માં પછી કે ડિસાઇડ કર્યું કે હવે મારે જવું છે? તમે સમજો કે આ વિચાર જ્યારે મને આવ્યો ને એટલે આજથી 18 વર્ષ પહેલાં, હું 15 વર્ષની મારી ઉંમર હતી જ્યારે મને વિચાર આવ્યો. તો આજથી 18 વર્ષ પહેલાં જ્યારે હજી 2025માં આપણે ઇક્વાલિટીની વાત કરવી પડે છે, બિલકુલ સ્ત્રી સશક્તિકરણની વાતો કરવી પડે છે 2025માં, તો 18 વર્ષ પહેલાં સમય કેવો હશે? એ સમયે મને વિચાર આવ્યો. એ સમયે હવે કેવું છે કે હવે હાસ્યના ફિલ્ડમાં કોઈ છોકરીઓને આવવું હોય ને તો બહુ સહેલું છે ને, કારણ કે એક રસ્તો બની ગયો છે. તમે ચીલો ચાતરી દીધો છે. હું એટલે કોઈ બી એમ મારી વસ્તુ એટલે કોઈ પેલું નથી કરતી, પણ કોઈ પણ ફિલ્ડમાં કે જ્યારે એક કામ રસ્તો થઈ ગયો હોય ને એટલે બીજાને જોવું સહેલું પડી જાય. બિલકુલ. એવરેસ્ટ પર એક માણસ પહોંચી ગયો તો પહેલાનું યાદ હોય, બીજાનું ના યાદ હોય, એટલે એ પહેલો જે પહોંચ્યો તો એને રસ્તો કરી દીધો એમ. તો મારી વખતે રસ્તો એ નહોતો ને કેડી એ નહોતી, એ બધું જ મારે કરવાનું હતું. એટલે શરૂઆતમાં પપ્પા બહુ સારું એમ કે ઈટીવીમાં વાભૈવા કરીને એક આવતું ને એના વિનર મારા પપ્પા પોતે એ ટાઈમ પર. અને અત્યારે હું મારા શો કરી રહી છું ને મારી સાથે મારા પપ્પા આવ્યા છે, ત્યારે મારા પપ્પાના શો હતા અને હું એની સાથે જતી રજૂ કરવા માટે. શરૂઆતની 10 મિનિટ હું બોલું ને મારા પપ્પાને રજૂ કરું ને એવું નહીં કહેવાનું કે આ મારા પપ્પા છે એમ, બરાબર, કલાકાર તરીકે. એવું ના કે આ મારી દીકરી છે કે એક બે કલાકાર સાથે છે ને એ બોલશે એમ. અને વળી પાછો થોડો બ્રેક પડે ને એટલે પાછું 10 મિનિટ મારે બોલવાનું. આવી રીતે મારી શરૂઆત. પછી મેં એક ઓડિયો કેસેટ બહાર પાડી અમારા જ ખર્ચે, કારણ કે ઓડિશન્સ બધા બહુ ચાલતા એ ટાઈમ પર. તાજા હસગુલ્લા છે, વાભૈવા છે ઈટીવીમાં, ગમત ગુલાલ છે, આ બધા માટે એ લોકો એવું કહેતા કે તમારું કંઈક વર્ક હોય ને તો અમને મોકલો. બરાબર. તો એ ટાઈમ પર અમે અમારા ખર્ચે 15 મિનિટની મને સ્ક્રિપ્ટ મારા પપ્પાએ બનાવીને આપેલી ને એ સ્ક્રિપ્ટ યાદ રાખીને મેં અહીંયા સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કર્યું ને હું બોલી ગઈ. પછી બધે સીડી જે ત્યારે સીડીનો જમાનો હતો તો એ સીડી બધે મોકલવાની અને પછી એમાંથી ક્યાંય આપણે સિલેક્ટ થાય તો જવાનું એમ. 10માં પછી ધીમે ધીમે પપ્પાના લાઈવ શો ચાલતા એટલે એમ મને સ્ટેજ મળતું રહ્યું. પછી 11માં આવીને એટલે 1 વર્ષ પછી ઝી ગુજરાતીમાં એક શો ચાલુ થવાનો હતો, લોટપોટનો જેકપોટ. ઝી ગુજરાતી ત્યારે ગુજરાતી ચેનલ એવી આવતી અને એમાં ઓડિશન્સ હતા ફ્રોમ ઓલ ઓવર ગુજરાત. એમાં મેં ઓડિશન આપ્યું એન્ડ આઈ વોઝ સિલેક્ટેડ ઇન દેટ ઓડિશન. ઉંમર બહુ જ નાની મારી બધી જ વખતે, કારણ કે હજુ એવું કહી શકાય કે હજી બધાની વચ્ચે તો મારી ઉંમર નાની જ છે. મારી હમ ઉંમરના કલાકારો મને ઓછા મળે, તો બહુ જ નાની. અને ત્યારે એક
અલગ જ વિચાર હતો મમ્મીનો અને પપ્પાનો. સો એ લોકોએ એક આખા મારા કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા કે સિમ્પલ નહીં, આપણે કંઈક હટકે કરવું છે. તો ત્યારે સ્ટેન્ડઅપ કોમેડી. પછી ઘરમાં મને પ્રેક્ટિસ કરાવડાવે કે મારો હાથ કેટલો ઉપર થવો જોઈએ એક જોક કહેતી વખતે, મારે પંચ કેમ રિલીઝ કરવાનો છે જોકનો. ત્યારે હજી મને જોકની ક્રિએટિવિટી નથી આવડતી. હું સ્ક્રિપ્ટ મારી જાતે ના બનાવી શકું, પણ મને જોક આપવા પડતા ત્યારે. કોઈ હું નવો ક્રિએટ ના કરી શકતી જોક એ ટાઈમે. એટલે પપ્પા મને હેલ્પ કરે આવી રીતે, આટલા જોક આપે ને પછી એમ કે હવે તું જાતે સ્ક્રિપ્ટ બનાવ. પછી હું મારી બુદ્ધિ લગાવીને સ્ક્રિપ્ટ કરું. સાથે સાથે 11th સાયન્સ હતું મારે, કારણ કે મારે ડૉક્ટરીના ફિલ્ડમાં જવું હતું. તો 11th સાયન્સ અને આ લોટપોટનો જેકપોટ ને બધું ચાલ્યું. એમાં એપિસોડ્સ કર્યા મેં. પછી 11thની ફાઇનલ એક્ઝામ આવી અને એ જ ટાઈમે રાજકોટમાં ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ ત્યારે બહુ ચાલતું. સુનિલ પાલ ને આપણે જે રાજુ શ્રીવાસ્તવ ને જે બધા કહેવાય, કપિલ 5માં ફર્સ્ટ સેકન્ડમાં. અને ત્યારે લાફ્ટર 3 નું ઓડિશન રાજકોટમાં હતું. આપણે અહીંયા પલ્લવ હોટેલ છે ને ત્યાં એનું ઓડિશન હતું. તો મારે 11thની ફાઇનલ એક્ઝામનું પેપર આપી અને હું સીધી ઓડિશનમાં ગઈ સ્કૂલ ડ્રેસ પહેરીને. હું પાઠક સ્કૂલમાં ભણતી, તો ત્યાંથી મને પપ્પા તરત તેડવા આવ્યા અને આવીને હું સીધી ઓડિશનમાં પહોંચી. ત્યાં મેં મારું સ્ક્રિપ્ટ રજૂ કરી ને ફરી એ લોકોનો મને બપોરે જ ફોન આવ્યો ત્યાંથી ફરી. મેં 11 વાગે ઓડિશન આપ્યા, 8 થી 10 સવારે 7 થી 10માં પેપર પૂરું કરી હું ડિરેક્ટલી ત્યાં ઓડિશન આપવા ગઈ. ફરી મને બપોરે ફોન આવ્યો એ લોકોનો. ત્યારે તો મોબાઈલનો જમાનો નહોતો, પહેલાં ઐતિહાસિક ફોન લેન્ડલાઇન, કે તમે અત્યારે આવી જાઓ ને ઓડિશન આપવા માટે. હવે સ્ટ્રગલ આમ તો હોય પણ ઘરમાં ખરી, કારણ કે મારો ભાઈ સીપી ચાઇલ્ડ અને મારા મમ્મી પોતે જોબ કરે, એટલે એ જોબ પર હોય અને મમ્મી અને પપ્પાની એવી રીતે અલ્ટરનેટ જોબ હતી કે પપ્પા આવી જાય પછી મમ્મી જાય. બરાબર. એટલે ભાઈને સાચવવા માટે કોઈ તકલીફ ના પડે. તો મમ્મી તો હજી આવેલી નહોતી કે તમે અડધો કલાકમાં પહોંચી જાઓ. એટલે એની પાડોશીમાં વ્યવસ્થા કરી કે ભાઈ તમે અમને સાચવો. અને પપ્પા મને લઈને ઓડિશન માટે ગયા. ત્યાં મારા 2 થી 3 ફરીને રિવાઇઝ કરીને ઓડિશન કર્યા એ લોકોએ. કોઈ સબ્જેક્ટ આપે કે આ સબ્જેક્ટ ઉપર બોલો, કોઈ આપણને મિમિક્રી આપે કે આવી મિમિક્રી કરો. એક સ્ક્રિપ્ટ એ લોકોએ આપી કે આના ઉપર તમે કઈ રીતે પંચ આપી શકો છો. એ બધું મેં કર્યું. પછી એને બહુ જ ટાઈમ થયો, 4-5 મહિના થયા. ફરી એ લોકોનો ફોન આવ્યો કે હવે એક 15 મિનિટની અલગથી સ્ક્રિપ્ટનું આવી રીતે કેમેરામાં શૂટ કરીને મોકલો, DVD બનાવીને. તો અગેન અમે એવી રીતે કર્યું ને જગ્યા. ને ત્યારે આટલું બધું ડિજિટલાઇઝેશન નહોતું કે ફટાફટ કેમેરાવાળા મળી જાય ને કોઈ આવી જગ્યાઓ મળી જાય ને. કોઈ એક ઘર ભાડે રાખ્યું અમે. અને એટલે ઇટ વોઝ એન ઇવેન્ટ, એમ કે રેકોર્ડ કરવું ત્યારે ઇવેન્ટ હતી. અત્યારે મોબાઈલ જનરેશનમાં છીએ, ફટાફટ થઈ જાય છે. ઓકે, એમ કે કઈ લાઈફમાંથી આપણે પસાર થયા. એવું નથી કે બહુ ગયડા થઈ ગયા. હા, એવું નથી, પણ હવે તો એક સમય ઓન્લી 10 years કહેવાય. પણ હવે ટેકનોલોજીની સ્પીડ એવી છે કે જે પેલા 10-15 વર્ષે થતું હવે 1 વર્ષમાં થઈ જાય છે. રાઈટ. યસ પ્લીઝ. પછી હું ત્યારે એમ કહેતી, ત્યારે હું જ્યારે લખતી ને, હું લેખ 9માં હતી ત્યારથી હાસ્ય લેખ તો લખતી જ. અચ્છા. હા, એ બાય ડિફોલ્ટ હતું. એટલે ત્યારે એવું તો હું કહેતી કે ખાલી મોંઘવારી વધી નથી, એમ કે ટ્રાન્સફર થઈ છે કે પહેલા એક કોલ તમને 15 રૂપિયાનો પડતો. ઈ આપણે ઇનકમિંગ કોલને પૈસા લાગતા ત્યારે. અને સમોસું 5 રૂપિયાનું હતું એમ. હવે કોલ ફ્રી થઈ ગયા છે તો સમોસું 15 રૂપિયાનું થઈ ગયું છે. ખાલી તમારું ચેન્જ થયું છે, ખીચામાંથી તો એટલા જ તમારા જાય છે. રાઈટ. તો હું શું વાત કરતી હતી? તમે ભાડે મકાન રાખ્યું રેકોર્ડિંગ માટે? એક ભાઈને મેં આવી રીતે કીધું અને 15 મિનિટની હિન્દીમાં મેં સ્ટેન્ડઅપ, હું પહેલેથી સ્ટેન્ડઅપ જ કરો છો. ઓકે. એટલે એવી રીતે મેં કરી. અચ્છા, હિન્દીમાં તમે ત્યારે હતું? યસ, લાફ્ટર ચેલેન્જ. લાફ્ટર ચેલેન્જ હિન્દી. પછી વળી 2 મહિના અને એ પાછું આપણે કુરિયર કરવાનું મુંબઈ. એટલે અત્યારે જેટલું ઈઝી એ સમય નહોતું, બરાબર, બહુ જ ઈઝી છે. એટલે વળી આપણે એ પાછું DVD બનીને 2-4 દિવસે આવે. બરાબર છે, એની પ્રોસેસ હતી. પછી એ આવે ને ફરી આપણે મોકલવાનું કુરિયર ને ફરી પાછું એનો ફોન આવે લેન્ડલાઇનમાં.
કે ભાઈ હવે આ થઈ ગયું છે, હવે અમે એક સ્ક્રિપ્ટ મોકલીએ છીએ તમને. અચ્છા. અને ત્યારે મેલ કન્વર્સેશન એટલા બધા ન થતા, એટલે એ લોકોએ મને કુરિયર કરી હતી સ્ક્રિપ્ટ. એટલે વળી 8-10 દિવસે એક સ્ક્રિપ્ટ આવી ને વળી કે હવે આ સ્ક્રિપ્ટ તમારી રીતે બોલીને મોકલો, કે તમે આમાં ન્યૂ વેરિએશન્સ શું આપી શકો છો લોકોને, કઈ રીતે આમાં હસાવી શકો છો એમ. એટલે ફરી મેં એક એવી રીતે સીડી ફરી પાછું ઘર ભાડે રાખવાનું કેમેરાવાળાની. અને ત્યારે બધા કેમેરાવાળા આ વર્ક ના કરતા, કોઈ રેર જે હતા ને એ જ કરતા. વળી ઘર ભાડે રાખ્યું ને કેમેરામાં એમને જે આપ્યું હતું એ કર્યું. ફરી એક સ્ક્રિપ્ટ એમને મોકલી કે આ અમે સ્ક્રિપ્ટ આટલા સબ્જેક્ટ મોકલીએ છીએ, એના ઉપર તમે સ્ક્રિપ્ટ બનાવીને ફરી વિડીયો કરીને સીડી કરીને મોકલો. એટલે વળી અમે એવી રીતે ઘર ભાડે રાખીએ ને એ જે સબ્જેક્ટ હોય ને એના સબ્જેક્ટ રિલેટેડ સ્ક્રિપ્ટ બનાવીએ ને ફરી અમે મોકલીએ. એટલે આમાં 1 વર્ષ જેટલો ટાઈમ લીધો, 3 મહિના એક પ્રોસેસ થતી રહે. પછી 12th મારું ફાઇનલ એક્ઝામ હતી માર્ચ મહિનામાં આપણે ગુજરાત બોર્ડની. અને બપોરે 12 વાગે ત્યાંથી મને ફોન આવે છે લેન્ડલાઇનમાં કે તમે લાફ્ટર ચેલેન્જ 3માં સિલેક્ટ છો, તમે અત્યારે અમદાવાદ આવી જાઓ, અહીંથી ડિરેક્ટ તમારી ફ્લાઇટ અને ત્યાં 8 દિવસ રહેવાનું અને શૂટિંગ એવી રીતે. અને ત્યારે નવજોતસિંહ સિદ્ધુ અને શેખર સુમન એમના જજ હતા અને સ્ટાર 1 ઉપર લાફ્ટર 3 આવતું. એટલે આ લાફ્ટર 3માં હું સિલેક્ટ થઈ. એ ટાઈમ હતો ભારતી સિંઘ અને સુગંધા મિશ્રા પહેલા. ઓકે, તો એની પહેલા હું સિલેક્ટ થઈ હતી લાફ્ટર 3માં. એ લોકો લાફ્ટર 4માં હતા. એટલે હું કહું કે હું ફર્સ્ટ છું એમ. હા, તમે ઓથેન્ટિક કહી શકો વિથ પ્રૂફ. યસ, વિથ પ્રૂફ. સો કહેવાય ને કે કરુણતા ફરી ત્યાં આવે, થોડી ટ્રેજેડી કે 12 વાગે ફોન આવે છે, 3 વાગે મારે કેમેસ્ટ્રીનું પેપર હતું, હું સાયન્સમાં હતી. સો કેમેસ્ટ્રીનું પેપર હતું તો મારા પપ્પાએ, મને તો આ વાતની જાણ નથી, મારા પપ્પાએ એવું કીધું કે તમે 1 દિવસ રાહ જોવો. એન્ડ કેમેસ્ટ્રીનું આજે પેપર પૂરું થાય ને પછી 1 દિવસની રજા હોય, પછી ફિઝિક્સનું પેપર હતું અને પછી 4 દિવસની મારે સંસ્કૃતના અને ઇંગ્લિશના પેપરમાં રજા આવતી હતી. તો મારા પપ્પાએ એવું વિચાર્યું કે સંસ્કૃત ઇંગ્લિશમાં તો આપણે પાછા પણ આવી શકીએ અને આવીને એક્ઝામ આપી દે. પણ આ 3 સબ્જેક્ટ મેઇન હતા, બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, જેના ઉપર મારી કરિયર નક્કી થાય. એના ઉપર એડમિશન તમને મળવાનું. જો હું ડ્રોપ લઉં તો મારે 1 વર્ષનું પેલું થતું હતું. એટલે મને પપ્પાએ જાણ જ ના કરી. એને એવું કીધું કે તમે 1-2 દિવસ રાહ જોવો, અમે આવી જશું. એવું હશે તો અમે અમારા ખર્ચે ત્યાં આવી જશું. તો કે ના, એના રૂલ્સ રેગ્યુલેશન્સ બહુ વધારે હોય કે અકોર્ડિંગ ટુ અવર રૂલ્સ અમે 8 કલાકથી વધારે રાહ નહીં જોઈ શકીએ, તમે મેક્સિમમ 8 કલાક સુધીમાં અમદાવાદ પહોંચી જાઓ. हमारा पापा के 8 कलाक कि हमारे यहाँ तो एग्जाम नहीं चल रही, आपके यहाँ क्यों एग्जाम चल रही है? मेरे पापा मैंने हमारा पापा ये कह कि हमारे यहाँ गुजरात बोर्ड की एग्जाम चल रही है, आप CBSE वाले हैं तो CBSE और गुजरात बोर्ड का थोड़ा डिफर रहता है कि हम 8 घंटे से ज़्यादा आपकी नहीं, मतलब वो वेट नहीं कर सकते अकॉर्डिंग टू अवर रूल्स. ઓકે પપ્પા કે જે નસીબમાં હશે. એટલે આ વાતની જાણ મને અમારી એક્ઝામ પૂરી થઈ ગઈ ને પછી મને કીધું. ત્યાં સુધી મને કીધું કે ભાઈ થોડું મેન્ટલી પેલું થાય, એ નસીબમાં હશે તો ફરી જવા મળશે. એટલે એ એક મારો ફેઝ ગયો. પછી ફરી પાછું ધીમે ધીમે જે ચાલુ હતું એ લાઈવ શોઝ ચાલુ હતા. પછી તાજા હસગુલ્લા, વાહ ભાઈ વાહ, આ બધું તો ચાલુ જ હતું મારું. ગમ્મત ગુલાલ ને એ બધું કન્ટિન્યુ પેરેલલ ચાલુ હતું કોલેજમાં ને એમ. પછી અગેઇન એટલે આ તો હું ખાલી ટીવી ને એ જ કહું છું, એની સામે ઓડિયન્સ સામે મને એટલા પડકાર રહેતા. એટલે ત્યારે શરૂઆતની વાત કરું છું. શરૂઆતમાં યસ, આ બધું એ જ ટાઈમ છે શરૂઆતનો કે જ્યારે સ્ટેજ ઉપર હોય ને તો ઓડિયન્સ સ્વીકારે નહીં. એટલે તમને પોતાને ત્યારે શું અંદર પ્રોસેસ હતી? તમે હજી હું તો બાળ બુદ્ધિમાં જ હતી. અચ્છા એટલે પણ ઓડિયન્સને જ્યારે એમ કહેવાય ને કે આ હાસ્ય કલાકાર છે એટલે ઓડિયન્સ એક મેન્ટાલિટીથી હજુ ઘણી વખત ઓડિયન્સને આમ સ્વીકારતા વાર લાગે કે સ્ટેજ ઉપર કોઈ લેડી હોય ને તો આઈધર શી ઇઝ અ સિંગર ઓર એન એન્કર. બરાબર છે. નોટ મોર દેન દેટ. એનાથી આગળ એની કોઈ વિચારસરણી હતી જ નહીં એમ કે સ્ટેજ ઉપર થોડી એમ કે કોઈ હાસ્ય અને અમુક તો એમ બેઠા હોય કે એક છોકરી હસાવે ને અમે થોડા દાંત કાઢીએ, એટલે આવી મેન્ટાલિટી વાળા લોકો હોય અને પછી એને હસાવાના, એ જ હસે પાછા આપણી સામે. એટલે ઘણી વાર તો મને એવા બી કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા છે
કે અમને એવું હતું કે આ છોકરી શું બોલશે એમ, અમને એવું થશે કે અમારો ખર્ચો કે આમાં ખોટા પૈસા પાણીમાં નહીં જાય ને એમ. પણ હવે તમને એમ જોઈને એવું લાગે છે કે ના 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 તમે તો સિંહણ છો સ્ટેજ ઉપર. સો એ કોમ્પ્લિમેન્ટ્સ બી મળ્યા પછી પણ વાર લાગે છે લોકોને કે જ્યારે કોઈ જોક કહેવાય સ્ત્રીઓ ઉપર ફાટફાટ જોક કહી દો ને તો સ્ત્રીઓ બહુ સહજતાથી સ્વીકારી લે છે, પણ પુરુષમાં હજી ક્યાંક ક્યાંક મેલ ઈગો આવી જાય છે. હવે તો એવું નથી, પણ આ હું ત્યારની વાત કરું છું કે થોડું કોઈ એમ સ્ટેજ ઉપર છોકરીઓ હસાવી જાય ને આપણે હસી લેવાનું. એટલે તમે એ સ્ટેજમાંથી પસાર થયા. હવે સહેલું છે, હવે તો આપણે યુટ્યુબ ને ઓટીટીમાં બધું જોઈએ છીએ, બહુ જ સહેલું છે, સહજ સ્વીકારીએ છીએ. પણ શરૂમાં અને ત્યારે ટ્રાન્સપોર્ટેશન બી આટલું બધું નહોતું ને અમે હવે ત્યારે એવી બધી અમે ઇકોનોમિકલી કે ફિનાન્શિયલ કન્ડિશન બી એવી નહોતી, એટલે અમે બસમાં જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં બસમાં જવાનું. કારણ કે મેં કહ્યું ને મારો ભાઈ સીપી ચાઇલ્ડ, એટલે એમાં મેડિકલી અમે બહુ જ અમારે ફિનાન્શિયલ થોડો લોસ થયેલો, કારણ કે એને બચાવવા માટે એની ઘણી બધી પ્રોસેસ, એ જન્મ્યો પછી 24 દિવસ હોસ્પિટલમાં, પછી બધે બતાવવાનું ડૉક્ટરને આ છે તે છે. એટલે બસમાં જવાનું, બસમાં આવવાનું, સાંજે જઈએ ને સવારે 5, 5:30, 6 અમે પાછા પહોંચીએ અને 6 વાગે ફરી પાછા પપ્પા તો સીધા રેડી થઈને સ્કૂલે જતા રહે એની જોબ માટે. મને એમ કે તું સૂઈ જજે, આરામ કરજે. અને મમ્મી પાછી સ્કૂલે જાય ત્યારે આપણને જગાડતી જાય કે ભાઈ હવે ભાઈ આવશે તું એનું ધ્યાન રાખજે, આમ તેમ એમ. એટલે એવી રીતે અમે બહુ જ સ્ટ્રગલ કર્યું. અને પછી ઘણી બધી હિન્દી, ત્યારે હિન્દી ઘણા બધા ચેનલ્સમાં આવી રીતે ઓડિશન મેં આપેલા. સબ ચેનલ ઉપર પછી એક શો આવવાનું હતું, નામ અત્યારે હું ભૂલી ગઈ છું એનું, પણ સોનુ સૂદ અને સુસ્મિતા સેન એના જજ હતા. નામ મારા મગજમાંથી અત્યારે નીકળી ગયું છે. સો હું એમાં સિલેક્ટ હતી. મને એકચ્યુઅલી યર પણ યાદ નથી, પણ યસ હું એમાં સિલેક્ટ થઈ. એમાં સેમ આ જ પ્રોસિજર. એ લોકો અમદાવાદ આવેલા હતા ઓડિશન માટે ને હું અમદાવાદ ગયેલી ઓડિશન. અલગ અલગ સિટીઝમાં જતા હોય. એટલે રાજકોટ બહુ નાનું કહેવાય છે, મોટા મોટા સિટીમાં જતા હોય. અમદાવાદ તો હું મહેસાણા પ્રોગ્રામ હતો ને, મહેસાણાથી અમે અમદાવાદ આના ઓડિશન માટે ગયેલા. અગેન સેમ પ્રોસેસ. ત્યારે મેલ આપતા કે ભાઈ સ્ક્રિપ્ટ મેલમાં મોકલી જાય, તમે વિડીયો કરીને અમને મેલ કરો. વળી અગેન એ જ પ્રોસિજર કે વિડીયો કરવાનો ને મેલ કરવાનો ને એવી રીતે ચાલ્યું. ને હું સિલેક્ટ થઈ. ઓલ ઓવર ઇન્ડિયામાંથી 20% વોઝ સિલેક્ટેડ એન્ડ હું સિલેક્ટ થઈ એમાંથી. ફ્લાઇટની ટિકિટ બી આવી ગયેલી. અને પછી 3 દિવસ પહેલા એવું કીધું કે હવે 20માંથી 12 લોકો જ સિલેક્ટ થાય છે. એમાંય હું હતી 12માં. એટલે જોવાની આગલી રાતે બધું જ રેડી હતું. ફરી એ લોકોનો ફોન આવ્યો હવે તમે સિલેક્ટ નથી એમ. અને પછી મારી એક બીજી કોઈ એક મિમિક્રી આર્ટિસ્ટ એક ગર્લ આવી ગઈ કે જે કૂતરા ને બિલાડાના ને એવા અવાજ કાઢતી, અને એને લઈ લીધું. એ છોકરી ઓડિશન જ નહોતું આપેલું, પણ ઘણું બધું પોલિટિક્સ ત્યાં ચાલતું હોય છે. એટલે મારી દુઃખ મને ત્યાં થયું કે મારી સ્ક્રિપ્ટ પછી એ બોલી ગઈ. એટલે પછી મેં એવું કહ્યું કે હવે હિન્દીમાં તો હું નહીં જ જાઉં. અને મને આટલો, અને આવું એકવાર નહીં 2 થી 3 વાર આવું થયું છે કે જ્યાં આપણી સ્ક્રિપ્ટ કોઈ બીજા બોલી જતા હોય, આપણી પાસે મંગાવતા હોય લખીને કે બોલીને, ને પછી એવું કે તમે સિલેક્ટ. આવું 2 થી 4 વાર થયું. એટલે આ છેલ્લી વાર જ્યારે આ થયું ને ત્યારે બહુ હર્ટ થઈ કે યાર મહેનત મારે કરવાની, નવા નવા જોક મારે બનાવવાના, નવી નવી સ્ક્રિપ્ટ મારે બનાવવાની, અને મારા નામથી કોઈ બોલી જાય તો એ મને નહીં મજા આવે. મારા નામ વગર આપણને કોઈ ક્રેડિટ ન મળે. તો મેં કીધું હવે મારે હિન્દી માટે કામ નથી કરવું, ઓનલી વર્ક ફોર માય ગુજરાતી લેંગ્વેજ. ત્યારથી તમે પછી ગુજરાતીમાં? ના ના, હજુ થોડા હજી બાકી છે. મારી આમ ઇસીજી જેમ ચાલતું હોય, પાછું નીચું જશે, પાછું હજી પાછું ઉપર આવશે. મેં આવી રીતે હિન્દીની બદલે ગુજરાતીમાં સ્ટાર્ટ કર્યું. પછી મને આવી રીતે ધીમે ધીમે સ્ટાર્ટ થયું. રાજકોટમાં એકવાર મારો પ્રોગ્રામ હતો ગણેશ ઉત્સવમાં, અને ત્યાં આરતી માટે સાઈરામભાઈ દવે આવેલા. તો એ કે આ કોણ છે આ છોકરી? હું મારો ત્યારે પ્રોગ્રામ ત્યાં, અને એમનો કંઈક કુવાડવા રોડ ઉપર પ્રોગ્રામ હતો, તો એ ખાલી આરતી માટે આવેલા હતા. તો કે ભાઈ આપણે આવી દીકરી છે અને આનો આજે હાસ્યનો પ્રોગ્રામ રાખ્યો છે. ઓહો, હોય કે દીકરી હસાવે છે એમ. સો હી વોઝ વેરી સરપ્રાઇઝડ કે દીકરી હસાવે છે કોઈ આવી રીતે, તો આ બહુ સારી વાત કહેવાય હાસ્ય માટે. તો પછી એમણે કહ્યું કે એકાદ સીડી મને મોકલો કે એનું પરફોર્મન્સ શું હોય. તો પછી મેં મારા ઘણા બધા વાભૈવાના ને એના સીડી ને એ બધું હતું, તો મેં મોકલ્યું.
તો એ ટાઈમ મારો બહુ સારો હતો કે ઓડિયન્સના બહુ સારા રિવ્યૂ ETV ગુજરાતીમાં મળતા કે અવનીને બોલાવો. ત્યારે હું ડૉક્ટર નહોતી, ઓકે, હું ખાલી અવની વ્યાસ હતી, હું ભણતી ત્યારે. તો બહુ જ બધા હિટ થતા ત્યારે શો, તો કે વારે વારે બોલાવો એમ. તો મેં લગભગ 50 થી 60 જેટલા એપિસોડ્સ કર્યા. ઓહો, લોકોની ડિમાન્ડ હતી, ડિમાન્ડ ઉપર તમે Yes, કર્યા. ગામડે ગામડે ખૂબ બહુ બધા. જોવાતું ETV ગુજરાતી, શહેરોમાં એટલું જોવાતું. અને ત્યારે મારો એક જોક હતો જે મેં બનાવ્યો હતો અને મેં રજૂ કર્યો ને એ બહુ જ વાયરલ થયો હતો. ટીવીમાં તો થયો હતો પણ ઘરે ઘરે બી એમ. ત્યારે મોબાઈલ તો નહોતો કે 108ની છે ને ત્યારે શરૂઆત, જસ્ટ 108 લોન્ચ થયું હતું. તો મેં તો એ જોક્સ એવો હતો કે યમરાજ, આ બધું હું પહેલી વાર કહી રહી છું, પ્લીઝ. મેં ક્યારે કીધું જ નથી. Okay. તો યમરાજ છે ને આમ નિરાશ થઈને બેઠા હતા, ચિત્રગુપ્ત ને યમરાજ બે આમ નિરાશ થઈને બેઠા હતા. તો કે કેમ ચિત્રગુપ્ત કે કેમ યમરાજ તમે નિરાશ છો એમ? તો કે આ માર્ચ એન્ડિંગ ચાલે છે ને તો ટાર્ગેટ પૂરો કરવાનો છે એમ. પણ કે તો શું વાંધો છે, ટાર્ગેટ પૂરો કરો ને. અરે કે શું પૂરો કરે, પાડો પહોંચે ને એ પહેલા તો 108 પહોંચી જાય છે. સો આ એટલો બધો વાયરલ થયેલો ને કે ત્યારે મોબાઈલ નહોતા પણ ટીવીમાં વાયરલ થયું, બરાબર છે. એડમાં ને તો પછી બધા મને ત્યારે આ જોક થી ઓળખતા Okay. કે આ પેલી 108 ને પાડાવાળી જોક વાળી. કારણ કે લગભગ હાસ્ય કલાકારને અમુક ફરમાઈશ આવતી હોય એના એ ફેવરિટ જોક ઈ વર્ષો સુધી કહેતા હોય. એ લોકો મળે ને કે પેલો 108 વાળો જોક છે ને, એ પેલો 108 વાળો જોક છે ને, એટલે 108 ત્યારે જસ્ટ લોન્ચ થઈ અને તમે એના ઉપર જોક બનાવેલો. બરાબર. અને એટલે આવું તો ચાલતું જ. પછી થોડો મને સાયરામભાઈનો મને આમાં ટચ મળ્યો કે ખાલી લાફ્ટર નહીં, થોડું સાહિત્ય પણ આપો લોકોને. હું લિટરેચરમાં માનતી નહીં, મારે ખાલી લાફ્ટર જ આપવું હતું એમ. એટલે સાયરામભાઈ કે તને આટલી સરસ કલા મળી છે, ઈશ્વરે તને આવું સરસ આપ્યું છે, તો થોડું લિટરેચર તારી જનરેશન સુધી પહોંચાડ. કારણ કે સામાન્ય માણસ બોલે અને ડૉક્ટર બોલે ને એમાં ઘણો બધો ફરક પડે. તું એજ્યુકેટેડ છો તો તું સારી રીતે લોકો સુધી વાત પહોંચાડી શકે છે. તો મેં કહ્યું સારું, જોઈએ, વિચારીએ. પછી મેં ઘણું બધું વાંચ્યું. મેં મેઘાણીજીને વાંચ્યા, કાકબાપુને વાંચ્યા. પહેલાં તો હું ઇંગ્લિશ લિટરેચરના જ મેમમાં હતી કે ટિપિકલ યંગ જનરેશન કે સુધા મૂર્તિ છે ને, અમીશ છે ને, ચેતન ભગત ને, એ જ બધું. ચેતન ભગતનો તો જબરદસ્ત ટ્રેન્ડ હતો ત્યારે તો બહુ જ એના બધા. તો એ બધું વાંચતી કે તું આવું પણ વાંચ. પછી મેં પ્રવીણ સાગર એમને મારા હાથમાં મૂકી જ દીધી. એટલે મતલબ પ્રવીણ સાગર જ્યારે મેં વાંચ્યું ને ત્યારથી પછી મને એમ થયું કે ના ના, આપણા લિટરેચરમાં જે છે ને એ કદાચ બીજા કોઈ લિટરેચરમાં નથી. એટલે હું કોઈ લિટરેચરને વખોડતી નથી, પણ મારી ભાષા પાસે જે છે ને એ કદાચ એના ઉપર ખેડાણ જ નથી થયું. કે એવી વસ્તુઓ ધરબાયેલી છે કે ક્યાંક મળી જાય ને તો તમારું જીવન સાર્થક થઈ જાય, કે જે વાત હજુ સુધી લોકો સુધી પહોંચી જ નથી એમ. તો પછી હું એ તરફ ગઈ. પછી મારા મેરેજ થયા. આ બધું તો ચાલુ, શો ને એવું બધું તો ચાલતું હતું, ટિકિટ શો વચ્ચે થઈ ગયા ને એવું બધું બહુ બધું. 2017માં મારા મેરેજ થયા અને 2017માં જ મારા મેરેજના 2 મહિના પછી જ ફરી પાછો મને કોલ આવ્યો મુંબઈથી, વિનિયાર્ડ પ્રોડક્શન, કે લાફ્ટર ચેલેન્જ સિઝન 5 આવે છે અને તમે એમાં આવો એમ. એટલે મેં કીધું આ કોઈ ફેક કોલ હશે. અને મેં પેલું ચોકડી મારી દીધેલી, હિન્દીમાં તો નહીં જાઉં, બધું મારે નથી જવું. ફરી એ લોકોનો કોલ આવ્યો કે, અને એ ટાઈમે છે ને મારા મેરેજમાં મારું પહેલું ટાઇટલ રિલીઝ થયું હતું, હાસ્યની ડૉક્ટર. યસ, હાસ્યની ડૉક્ટર. અને એને લગભગ 3.5 મિલિયન વ્યૂઝ એ ટાઈમે હતા 2017માં. કે જેવું રિલીઝ થયું ને એવા એને 3.5 મિલિયન વ્યૂઝ ને, ખૂબ બધા કહેવાય. અને એ વિડીયો આ લોકોની ટીમ સુધી પહોંચેલો, લાફ્ટરની ટીમ સુધી. तो ये लोगों ने मैंने कॉल करो कि वो आपका जो ट्रेन वाला जोक है ना बहुत अच्छा है, हमने सुना है, आप लाफ्टर में एक बार ऑडिशन के लिए आओ. मैंने कहा नहीं, मैं नहीं आऊँगी. मुझे लगा मतलब आई वॉज કે આ કોઈ ફેક કોલ છે. પછી મારા હસબન્ડ કહે કે એવું ના હોય, તું ટ્રાય તો કર એમ. પછી ફરી પાછો કોલ આવ્યો कि क्या सोचा आपने, हम मैंने कहा आप फेक हो, मतलब फेक कॉल कर रहे कि हम फेक नहीं है, हम विनियार्ड प्रोडक्शन से बात कर रहे हैं. दिसंबर में ये शो रिलीज़ होने वाला है और ये स्टार प्लस पे रिलीज़ होगा. આટલી બધી એને મારી સાથે વાત કરી. પછી મેં કીધું કે આઈ એમ રેડી ફોર ઓડિશન. ફરી પાછો મારો મહેસાણા જ પ્રોગ્રામ હતો ને એ લોકો અમદાવાદ આવેલા
ઓડિશન માટે. ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઓડિશન ચાલુ હતું, તો એને ગુજરાતમાં એક જ સેન્ટર કર્યું હતું, અમદાવાદ. અને હું મહેસાણા પેલો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ હોય ને, બપોરે શો, એમાં 1 કલાક મારો પ્રોગ્રામ. એટલે મેં કહ્યું કે હું ત્યાં પહોંચું ને એ પહેલાં હું અહીંયા આવી જઈશ એમ. તો હું સવારે ત્યાં પહોંચી. એ લોકોએ લગભગ 1.5 કલાક સુધી મારું ઇન્ટરવ્યૂ લીધું. ઇન્ટરવ્યૂ ઇન ધ સેન્સ કે મારી પાસે પરફોર્મ કરાવ્યું, ઓડિશન. કે મને બધું પૂછ્યું કે કેટલા ટાઈમથી કરો છો ને કેવી રીતે પરફોર્મ કરો છો ને કયા કયા હ્યુમર ઉપર તમે કરી શકો, કોમેડી ને આવું બધું એમ. અને એ લોકો ઇમ્પ્રેસ થયા હશે એવું હું માનું છું. ફરી થોડી વાર પછી મને ફોન આવ્યો કે હવે તમે ફાઇનલ ઓડિશન માટે મુંબઈ આવી જાવ એમ. એટલે ઓકે એમ કે ભાઈ જઈ આવીએ મુંબઈ, શું વાંધો છે. તો હું ને મારા પપ્પા અમે ત્યાં ગયા. એક તો રેઇન ફૂલ એ ટાઈમે, જે ટ્રેનમાં અમે ગયા એ ટ્રેન વચ્ચે બંધ પડી ગઈ, પાટામાં પ્રોબ્લેમ હતો ને એવું બધું હતું. તો અમે સવારે એક તો લેટ પહોંચ્યા, જે ટાઈમે અમારે 6 વાગે પહોંચવાનું હતું, એની બદલે અમારી ટ્રેન 9, 9:30 પહોંચી. પણ ઓડિશનનો ટાઈમ અમારો 12:30 હતો, એટલે અમે એમ વહેલા જ હતા. પછી મુંબઈ પહોંચીને તરત ફ્રેશ થઈને રિક્ષા કરીને અમે વેન્યુ પર પહોંચ્યા. અને ઓ માય ગોડ, જઈને જોઉં છું તો 2 થી 2.5 લાખ લોકો ઓડિશન આપવા માટે. ઓહો, એટલા બધા ફ્રોમ ઓલ ઓવર ઇન્ડિયા. અને એ લોકો વિલિંગલી આવેલા. અમુક લોકો કાશ્મીરથી આવેલા, અમુક પંજાબથી, અમુક સાઉથથી. તમે જુઓ, અને એ લોકોની તૈયારીઓ હતી કોઈ. આપણે થોડીક વાર તો હું આમ ડિપ્રેસ થઈ ગઈ, આ બધાની સામે આપણે થોડું ચાલીએ એમ. જુઓ તો ખરા. અને કેટલાક સિનિયર આર્ટિસ્ટ બી હતા એમાં, કે જે લોકો લાફ્ટર 4, લાફ્ટર 3 એમાં આવેલા હતા. તો એ લોકો બી પોતે ઓડિશન દેવા માટે અગેઇન આવેલા હતા. અને એમાં જે સિલેક્ટ કરવાના છે એ ફિક્સ હશે ને કે આટલા સિલેક્ટ કરવાના? હા, 40 લોકો સિલેક્ટ કરવાના હતા આખા ભારતમાંથી. તો એ પાછી એ બધી તો મને નહોતી ખબર, કારણ કે આ બધા એવું બધું આપણને પહેલા ના કહી દે ઓડિશન માટે આવવાનું છે. તો જે લોકો ઓડિશનમાંથી બહાર આવે ને એ લોકો એમ કે 20 સેકન્ડ સે જ્યાદા હમ તો કોઈ સુનતા ही नहीं, 20 સેકન્ડ સે જ્યાદા કોઈ સુનતા ही नहीं. તો હું પપ્પા ડિપ્રેશનમાં. પપ્પા હાય 20 સેકન્ડમાં તો શું ખબર પડે, એક જોક બી પૂરો ન થાય આપણો, કે 20 સેકન્ડ હોતા. અને જેવા જાય ને એવા પાછા આવે, જેવા જાય ને એવા પાછા આવે. મારો વારો લગભગ 4, 4:30 આવ્યો. અને હું ગઈ અંદર, તો પેલું બહારનું વાતાવરણ, એટલે મારી સામે 20 જણા બેઠા હતા. એમાં ચેનલ હેડ બી હતા સ્ટાર પ્લસના, અને પ્રોડ્યુસર અશ્વિની યાર્ડી કરીને છે, તો એ વિનિયર્ડ પ્રોડક્શનના જે મેઇન છે એ બી હતા. અને રાઇટર્સ, ડિરેક્ટર, એ બધા જ હતા એમ. તો હું તો કોઈ ઓળખું નહીં, આ તો બધું પછી ખબર પડી કે આટલા બધા લોકો બેઠા છે. આમ 20 જણા બેઠા હતા મારી સામે, 20 ને પાછળ બીજા 2-4 ને. તો હું તો જઈને ફટફટ બોલવા માંડી મારી સ્ક્રિપ્ટ, કે મારે છે ને પેલું 20 સેકન્ડ વાળું મગજમાં હતું. તો એ લોકો કે આપ થોડા ધીરે બોલો, હમ આપકો સુનને બેઠે હૈ. પછી મેં તો પાછું આમ એવા ભોળા ભાવે તરત કહી દીધું, મેં બહાર સબ કહે રહે હૈ કે આપ 20 સેકન્ડ से ज्यादा सुनते हैं. हाँ, तो उसको नहीं सुनते, आपको तो सुन रहे हैं ना, क्योंकि आपको ऑडिशन हमने देखा है. तो પેલું ઓડિશન આપ્યું હતું ને, તો એ લોકો વર્કઆઉટ કરીને બેઠા હતા, કારણ કે કેમેરો તો ચાલતો જ હોય ત્યાં. તો હું એક ત્યાં મેં આઈટમ રજૂ કરીને, એ જ રાઈટ ના ત્યાં નહીં, બીજી મેં પેલી ટ્રેનવાળી જે મારી થઈ હતી ને વાયરલ 3.5 મિલિયન વ્યૂ, તો મેં ટ્રેનવાળી આઈટમ રજૂ કરી. તો वो लोग सब बोल रहे थे ये तो हमने सुना है, कुछ नया सुनाओ. પછી તાત્કાલિક મેં નવી એક મારી આઈટમ હતી એ રજૂ કરી, અને લગભગ એ લોકોએ મને 20 થી 25 મિનિટ સાંભળી. કોઈ મને એમાં ઇન્ટરેક્શન્સ કરતા હતા, કોઈ એમ કે આ સબ્જેક્ટ આના ઉપર તમે જોક કરો, કોઈ એમ કે આ સબ્જેક્ટ તમે આના ઉપર જોક કરો. મેં તો ઓકે. એટલે એવી રીતે 20 થી 25 મિનિટ. ને બહાર મારા પપ્પા ટેન્શનમાં કે બધા નીકળી ગયા, હજુ કેમ અંદર છે. અને કંઈ ખાધું પીધું નહોતું, તેમ એને એવું હતું કે ચક્કર આવીને પડી નથી ગઈ કે એવું કંઈ. પછી બહાર નીકળીને એટલે ઓડિશન રૂમમાંથી બહાર નીકળી, સાવ બહાર નહીં. તો ઓડિશન રૂમમાંથી હું જસ્ટ બહાર નીકળીને, તો જે પ્રોડ્યુસર હતા ને અશ્વિની મેમ, એ પોતે મને મળવા આવ્યા कि आपकी स्पीच बहुत अच्छी है, आप बहुत मतलब आपका जो पंच टाइम है ना, वो टाइमिंग कॉमेडी की वो बहुत अच्छी है, आप इसी में आगे बढ़ना. और मेरी एक ख्वाहिश है कि आप सास बहू वाला जोक करना, हम लोगों को वो सुनना है. और एक जो ख्वाहिश है हमारी वो ये है कि आप लेडी हो और आप हस्बैंड के ऊपर ज़्यादा जोक करना, वो हमारी ख्वाहिश है.
મેને કહા ઠીક હે. પછી મારું ઘણું બધું ઇન્ટરવ્યૂ જેમ તમે લ્યો છો ને એવું ત્યાં લીધું મને, ફોર્મ ભરાવ્યું, ફલાણું નીકળું. પછી કે હવે ફાઇનલ તો જોઈએ, અમે કરીએ તો ઠીક છે, નહીં તો નહીં કરીએ, તમને કોલ આવશે. તો ઓકે. પછી હું ત્યાંથી નીકળી ગઈ બહાર, ને પછી તો હું સીધી રાજકોટ આવી ગઈ. 15-20 દિવસ પછી હું અહીંયા ધર્મેન્દ્ર રોડ ઉપર ફરતી હતી બપોરે શોપિંગમાં, અને મને કોલ આવ્યો ત્યાંથી કે આપ लाफ्टर में सिलेक्ट हो और आपको मुंबई आना है 15 दिन अच्छा जो 40 फाइनलिस्ट थे एमा તમે ओके मैंने कहा ठीक है अभी ऑडिशन है. वो बोले ऑडिशन नहीं आप सिलेक्टेड हो. ओके मैंने कहा अच्छा तो मुझे अक्षय कुमार सर के सामने परफॉर्म करना है. अक्षय कुमार जज હતા એમના, જાકીર ખાન, મલ્લિકા દુઆ અને હુસેન દલાલીના મેન્ટર હતા. तो એમને ખબર હતી. मैं એમને પૂછ્યું, मैंने कहा अक्षय कुमार सर के सामने मेरे को परफॉर्म करना है. वो बोले हाँ. હું 3 વાર બોલી, रियली अक्षय सर के सामने मेरे को परफॉर्म करना है. એટલે ખુશી પણ હતી ને આશ્ચર્ય પણ. They said yes अक्षय सर के सामने ही परफॉर्म करना है, सीधा आपका शूटिंग है अब. ઓ માય ગોડ, મેં કીધું. અને ત્યારે કોઈ એવી વ્યક્તિ કે એવી જગ્યા નહોતી કે જ્યાં આપણે ખુશી વ્યક્ત કરી શકીએ. મારી એક બેન મારી જોડે હતી. મેં કીધું હું લાફ્ટરમાં સિલેક્ટ થઈને આવું સ્ટાર પ્લસ ને, તો 2-3 જણા તો એમ જેમ તેમ જોઈને જતા રહ્યા કે આને શું થઈ ગયું એમ રસ્તા ઉપર. પછી ફટાફટ અગેન થોડી પ્રોસિજર હતી કે આધાર કાર્ડ મોકલવાનું ને પાન કાર્ડ મોકલવાનું ને વોટ્સઅપ, ત્યારે વોટ્સઅપ આવી ગયા હતા. એ બધી પ્રોસિજર કરી, મેલ કે અમે એક ફોર્મ મોકલું છું, મેલ કરીને મોકલો ને એવું બધું પાછું પ્રોસિજર ને બધું કર્યું. પછી એ લોકોનો પાછો મને એક મેલ આવ્યો કે અમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે તમારે તમારી સ્ક્રિપ્ટ બોલવાની નથી એમ. અમે જે તમને લખીને આપીએ ને એ જ તમારે બોલવાનું છે. અમે તમને રાઇટર આપીશું એમ. મને 2 રાઇટર એ લોકોએ પ્રોવાઈડ કરેલા હતા. તો એની એક સ્ક્રિપ્ટ આવી હતી મારી પાસે. તો એ સ્ક્રિપ્ટ યાદ કરીને તમે આવજો. ઓકે. તો એ સ્ક્રિપ્ટ શ્રાવણ મહિનો હતો અને 7મ-8મની રજા પૂરી કરીને હું ને પપ્પા ત્યાં ગયેલા. ત્યાં લગભગ હું 17 થી 18 દિવસ રહી. 7 દિવસ ત્યાં કેવું હોય કે આપણને અલગ આપણી સ્ક્રિપ્ટ આપે, રાઇટર જોડે બેસવાનું, આખો દિવસ આ જ બધું કરવાનું. કે ત્યાંના મ્યુઝિશિયન જોડે વાત હોય, ત્યાંના આર્ટ ડિરેક્ટર હોય એ આપણી પાસે આવે, કોઈ આટલો જ હાથ ઉપર કરવાનું, આટલું જ કરવાનું, ને બોડી લેંગ્વેજ પણ તમને શીખવાડે, બધું જ શીખવાડે. થોડા ડ્રામાના વર્કશોપ્સ બી અમને કરાવડાવે. તો એવું બધું હતું. અને મને જે રાઇટર્સ આપવામાં આવેલા હતા એ બહુ બિન અનુભવી રાઇટર્સ હતા કે એમને પિક્ચર લખેલા હતા પણ એમને કોઈ કોમેડી વાતો નહોતી લખેલી એમ. એટલે એમણે મને સ્ક્રિપ્ટ આપી કે એટલે કે અમારે છે ને પ્રોપર હિન્દી નથી જોઈતું, અમારે પેલું ગુજરાતીવાળું હિન્દી જોઈતું. તો એ લોકોએ મને શ ને સ છે ને એની બદલે બધે સો કરાવડાવ્યું. તો મારા માટે ઈ અઘરું હતું કારણ કે હું આકાશવાણીમાં પાસ આઉટ થયેલી. એટલે તમારો જે શબ્દો ભાષા શુદ્ધિ હોવાની એ તો બાય ડિફોલ્ટ નાનપણથી એમ. તો હવે તમે ત્યાં મને શિવ બોલવાનું હોય તો શિવ બોલવાનું એમ. તો એ મારા માટે અઘરું હતું. મેં એ કર્યું કે ઓકે આ લોકોની રિક્વાયરમેન્ટ હવે ઓડિયન્સનું એમને વધારે ખબર હોય. એટલે એ શો કરતા હોય એટલે ટાર્ગેટ ઓડિયન્સ જોઈએ અને એ લોકો પ્રોડક્શન કરતા હોય. માં જોઈએ છે તો મેં એ પ્રમાણે બધું કર્યું. પછી મને સ્ક્રિપ્ટ જે એમાં કોઈ પંચ નહોતો દેખાતો. એમણે સ્ટોરી ટેલિંગ મૂક્યું હતું બટ સ્ટોરી ટેલિંગમાં બી એક પંચ હોય. મારા એક્સપિરિયન્સ પ્રમાણે મેં રાઇટરને કીધું આમાં પંચ નથી આવતું. તો કે નહીં એ ચલેગા. મેં કહા નહીં ચલેગા. એમાં એક હતો કે हम गुजराती के मुँह से पेशे से मैं डॉक्टर हूँ, वो क्या है ना हम गुजराती के मुँह से पेशा भी पैसा ही सुनाई देता है. તો કે આ પંચ છે. મેં તો આમાં કોણ દાંત કાઢે? મેં તો તમારે જો આજ રાખવું હોય તો સ્પેશિયલી ને ત્યારે પેલું નોટબંધી આવેલું 2016માં 17માં. તો ખરેખર જો તમારે પંચ નાખવો હોય તો એમ નાખો કે હમ ગુજરાતી કે મુँह से पेशा भी पैसा ही सुनाई देता है, स्पेशली 8 नवंबर 2016 से. हाँ तो दैट्स पंच. यस ये तो हम लोगों को आया ही नहीं. हमने तो ક્યાંથી આવે? હવે તો માસ્ટર આવી ગઈ ભાઈ તમને. હા મને તો એવી રીતે મેં થોડું ઘણું સ્ક્રિપ્ટમાં કરાવડાવી ચેન્જીસ. પછી લાઈવ જે આવી જાય પછી ઘણા બધા 7-8 દિવસમાં ચેન્જીસ ને એટલે 2-3 રાઉન્ડ સુધી પછી હું યસ પણ પછી જે આ ચાલ્યું ને સ્ક્રિપ્ટિંગ મારું નહીં એ લોકોનું સ્ક્રિપ્ટિંગ એમાં પછી મને નહોતી મજા આવતી. એટલે આપણે ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી ગયા. એનો રાજીપો હતો મને કે યસ હું અહીંયા સુધી તો પહોંચી એમ.